પટેલ સાહેબ જેવા કરી કે અમને તકલીફ પડે છે તમારી તકલીફમાં અમને શું હેરાન કરો છો? હવે તમે એમ કીધું અમારે મીટર ડી ની ખોટ આવી જાય, પૈસા નથી ભરી શકતા ગ્રાહકો, એના માટે પણ એને ગ્રાહકે તમને કીધું અમને પ્રીપેડ નાખો, અમે નથી ભરી શકતા. પણ એ તમે નક્કી કરો છો કે અમે અમારું ગ્રાહક કોણ છે? એક સેકન્ડ, હવે બધે નાખવાના છે નિર્ણય પીજીવીસીએલ લઈ લીધો છે. ઓકે, આ તમારું સ્ટેન્ડ ક્લિયર છે કે અમારે બધે નાખવાના છે, બરાબર છે? મૂળ વાત સાંભળો, કાંઈ વાંધો નહીં. આવી તો ઘણી બધી કંપનીઓ હોય છે જે નિર્ણય લઈ લેતી હોય. સાંભળી લીધું, ગુજરાતની અંદર વીજ કંપની બીજી કોઈ નથી, એટલે ઇજારો ભોગવે પીજીવીસીએલ. કઈ અત્યારે મારે કનેક્શન લેવું પીજીવીસીએલ સિવાય હું કોનું લઈ શકું છું? ઓકે, એટલે પીજીવીસીએલ નાગાઈ કરી અને લોકોને, ગ્રાહકોને લૂંટવા, ગ્રાહકોને છેતરવા, ગ્રાહકોને હેરાન કરવા આ પ્રયત્ન કરે છે. મૂળ મુદ્દા પર આવીએ સાહેબ. મૂળ આશય એ છે, તમે ખુલ્લી નથી બોલી શકતા કે ક્યાંક ને ક્યાંક ચોરી થાય છે, એ ચોરી અટકાવવા માટે આમ કરીએ છીએ. આ વાસ્તવિકતા છે. જે તમે કારણો બતાવ્યા એમાંનું એક કારણ આ ખરું છે, ચોરી અટકાવવા માટે સ્માર્ટ મીટર લાવ્યા છો. જે પહેલા તમે કારણો આપ્યા એમાંનું એક કારણ તમે એવું આપ્યું કે જયારે અમારા અધિકારીઓ જતા હોય છે રીડિંગમાં ભૂલ થતી હોય છે, એટલે અંગૂઠા સાહેબ અધિકારીઓ મોકલીએ છીએ રીડિંગ કરવા. મતલબ એક સેકન્ડ સાહેબ, તો અમારે ક્યારેક બિલ વધારાનું આવ્યું છે તો અમે એવું માનીએ ને તમારા અધિકારીની ભૂલથી આવ્યું છે, તો અમે ચેક કરી દઈએ તમને સાહેબ. કોઈ વચ્ચે ન બોલો. આવી ફરિયાદો પુષ્કળ આવી છે સાહેબ. અમારી પાસે કોઈ નથી. અરે સાહેબ, હવે હું તમને કહું, જો ચોરીની, હા હા 900 મીટર માંથી હા. ગઈકાલે જ આવ્યા હતા. એક સેકન્ડ, ઘરો તો એસાવાળા. હા. અને ગઢવી સાહેબ એમને બધા સમજાય, બધા શાંતિ સમજી ગયા. સાહેબ અમારી સીધી વાત છે સાહેબ. તમે જે બે વ્યક્તિનું કીધું કે એ લોકોનું સમાધાન થઈ ગયું છે, બે વ્યક્તિ સામે ઊભા છે, તમારું સમાધાન નથી થયું. નંબર 2 તમે કીધું કે લગાડવાના છે, બરાબર છે? ક્યાંક ને ક્યાંક ચોરી અટકાવવા. પહેલું તો તમે સ્વીકારી લીધું અધિક્ષક ઇજનેર તરીકે, એ જ અમારી માટે મોટી વાત છે કે અમારા અધિકારીઓ રીડિંગમાં ભૂલ કરે છે, બરાબર છે? બીજું અમારે ભૂલ કરે છે એવું ને, ભૂલ થતી હોય તો અટકી જાય છે સ્માર્ટ મીટર. બીજી વાત તમને કરું સાહેબ કે સ્માર્ટ મીટર જયારે તમારા કર્મચારી લેવા ગયા અમારે જોઈતા નથી. આ ભૂલ ક્યાં કરી ગયા, તમે કર્મચારી મોકલો, એને ટ્રેન કરીને મોકલો સાહેબ. તમે કોઈના મીટરની ફરિયાદ આવે છે, એક સેકન્ડ, તમે કોઈના મીટરની ફરિયાદ લઈ, કોઈનું મીટરની ફરિયાદ મળી છે, તમે ત્યાં મીટર લેવા જાવ છો ત્યારે એને સીલ કરો છો, ત્યાં મીટરને સીલ કરો છો. આ તમે સ્માર્ટ મીટર જ્યાં લગાડ્યા ત્યાંથી જૂના મીટર એમના મુખેડીને લાવ્યા, કેટલા યુનિટ હતા, કેટલું બિલ હવે આવશે, આ લોકોને કહેવામાં નથી આવ્યું છે. આ વ્યાજબી છે હા કે ના? એમને પરફોર્મમાં આપેલો જ છે. નથી આવ્યું છે. ત્યાં ગ્રાહકને હાજર રાખીને સીલ નથી કર્યું, ગ્રાહકને હાજર રાખીને કોઈ હાજર નહોતું, ઠોકી જતા રહ્યા. સીલ તમારા ક્યાં નાખ્યા? તમારું સીલ અમે તોડ્યું હોય, તમે કાયદેસર ફરિયાદ અમારી ઉપર કરો છો, કેસ કરો, આરોપ નહીં કરો છો ને. તમે હવે બિલ કેટલું મોકલશો અમને કેમ ખબર પડી? જે ફાઇનલ લીધી હોય એમને લીડિંગ પીજીવીસીએલ કંપનીએ ક્યાંક ને ક્યાંક ચોરી અટકાવવા માટે આ કર્યું છે, બરાબર છે? આવું સાહેબનું માનવું છે. હવે પીજીવીસીએલ ના કર્મચારી કેટલા દૂધે ધોયેલા છે થોડું સાહેબને પૂછીએ, પૂછવું છે ને? આપણા મીટર લઈ ગયા છે લેબોરેટરી કરીને કહે છે કે આટલું બિલ આવ્યું, આપણા મીટર સીલ કરીને નથી લઈ ગયા, બરાબર છે સાહેબ? ગ્રાહકની હાજરીમાં લેબોરેટરી કરતા, અમે કઈ લેબોરેટરી સાહેબ, જયારે તમને શંકા ગઈ, તમને શંકા ગઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી, એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા. સાહેબ, તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે, દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે. એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે. આ લોકોને ત્યાં મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય, કામ કરવાના પૈસા માંગે છે. આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? તો ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય?
હું શરમ આવે સાહેબ, હું વધારે કહીશ ને વ્યક્તિગત આક્ષેપ નથી કરતો. આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે, એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 પરિચય આપું ભાઈ. તમે જો ગ્રાહકોને ચોર કહેતા હોય તો તમારો પરિચય આપો. અમે ક્યાં ચોર કહીએ? તો તમે સ્માર્ટ મીટર વાત પૂરી કરી લેવા દો. સ્માર્ટ મીટરના નામે અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો છો. જેને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આવી જ એના જે આગળના પૈસા બાકી હોય એના ભાગ્યા 150. આગળના પૈસા બાકી છે એ કેવી રીતે ખબર પડે? એ તમે લેબોરેટરી બોલાવ્યા છે કસ્ટમર ને? એક મિનિટ રાજુભાઈ, ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે? ક્લાસ 2 અધિકારીઓ. માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ સાહેબ. રાજુભાઈ, આ વેપારી લોકો છે અને પૂછ્યા વગર એના ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ? સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે? હા કે ના સાહેબ? ચિપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે, અમારું રિચાર્જ ખાલી થઈ જાય, તમારે મોનિટરિંગ કરતી ઓફિસે ખબર પડી જશે? પડી જશે. તમારા ઘરે હું ચિપ્સ મૂકું, મને મૂકવા દઈશો? 25 લાખેલી જ છે બધા. તમારા ઘરે હું હા, મૂકું? મૂકી દો. હું મૂકું? હા, મૂકી દો. સાહેબ એનું વોઇસ રેકોર્ડિંગ થાય તમને ખબર છે? કાંઈ વાંધો નહીં. અમાર નથી પોહાતું. અમાર નથી પોહાતું. એની અંદર રેકોર્ડિંગ થાય. અમને ચિપ્સ ઉપર વિશ્વાસ નથી. મારા ઘરે સોલાર છે. અરે તમારા ઘરે તમારા અધિકારીઓ કરી શકે એ તો અમે ન કરી શકીએ. તમે તો અભયમય બોલાવી પડે છે. અમારાથી ન થાય. સાંજ પડે ને પાર્ટીઓ થાય છે, એ ન થાય. બરાબર છે. અમારે સ્માર્ટ મીટર હટાવવાના છે. બાબતે તમારે સ્માર્ટ મીટર ફરજિયાત છે. ફરજિયાત છે સર. સર્ક્યુલર છે તમારી પાસે. સ્માર્ટ મીટર ફરજિયાત છે કે તમે આ નક્કી કરીને નાખો છો? એ તો બધે ફરજિયાત છે કે નથી? હું તમને જે પૂછું હવે તમારા જે આગે મોટા અધિકારીઓ છે એમને પ્રેસ કરીને કીધું હોય કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી. બીજી જ વસ્તુ એ કીધી છે કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ ફેરફાર નથી. સ્માર્ટ મીટર થી આ લોકોને કઈ તકલીફ નથી પડતી ને? એ લોકોને આર્થિક માર નથી વધારાનો પડતો, તમારું કેવું એમ છે ને? તો એ લોકોને જો આર્થિક માર વધારાનો ન પડતો હોય તો એમને સ્માર્ટ મીટર નથી જોતું. તમે પરાણે શું કામ ઠોકી બેસાડો? એક મિનિટ. તમે એ લોકોને સ્માર્ટ મીટર નથી જોઈતું તો તમે પરાણે શું કામ ઠોકી બેસાડો છો? હું તમને પૂછું એનો જવાબ આપો. એ તો સ્માર્ટ મીટરથી હું શું ફેર પડે? તમને એક મિનિટ પરાણે આપવું એવું તમારી પાસે લખાણ છે? એવું કઈ લખાણ નથી. લખાણ સાહેબ શું કરો છો? લખાણ નથી. પરાણે આપવાનું કે લખાણ? એક સેકન્ડ. તમને પરાણે આપ્યું? હવે આ લોકો હવે સાહેબ ચોરીને જ લઈ ગયા. સાહેબ એ યલો કલર જે ટુડે અવર આજના દિવસનો કલાકનો વપરાય છે અને જે બ્લુ છે હા એ વાઇટ છે. હા બ્લુ છે એ ડે નો છે અને યલો છે એ નાઇટ નો છે. એ અવર્સ વાઇટ અવર્સ હોય છે. કલાક. એક મિનિટ કલાક વાઇઝ બ્લુ કે તો રાત્રિની કલાક? બેની કમ્પેરિઝન છે. સાહેબ હું એવું કહું આજની ને છું. ગઈકાલની. ઓકે હું હા ઓકે હવે હજી કન્ફર્મ કરી લ્યો. આજની ને ગઈકાલની કમ્પેરિઝન. ઓકે તો આમાં આજનું ગઈ રાત્રિનું કયું છે? યલો. યલો મતલબ આ રાત્રે 11 વાગ્યાનું કયું છે? આ યાર નંબર આ રહ્યું ઉપર ટોચ ઉપર આવ્યું. સાહેબ દુકાન તો બંધ છે કાલની. 9 વાગ્યાની છે. સાહેબ દુકાન બંધ છે. અને આ કન્ઝ્યુમર નંબર આપજો અમે એક મિનિટ તો ભાઈ લો તો આપણે પોતે નિયમો કઈક જાણીએ ને. રાત્રે 11 વાગે આ ભાઈ મીટર ટોચ ઉપર ચડી ગયું એટલા ફોન કરી તમે આપજો ને તમારો ગ્રાહક નંબર. તમારો પેલા તમને ખબર તો છે ને આ રાતનું છે દિવસમાં અત્યારે
અત્યારે ક્યાં ચાલુ છે લાઈવ જે બતાવતું હોય એ કયું છે હકીકત એવી જાણવા મળી આપણને કે આમાં જે ખરેખર લાઈવ ચાલુ હોય છે એ બાબત અધિકારી અજાણ છે આ મીટર ફિટ કરવા બહારની કંપની આવી છે કેમને નથી ગયા એ કંપનીની અહીંયા ક્યાંય અલગ જગ્યાએ પીજીવીસીએલ સિવાય ઓફિસ નથી ને સાહેબ એની રાજકોટ છે. મતલબ બહારની કંપની 10 વર્ષ સુધી ઈ કરશે ને આ કામ ના પીજીવીસીએલ જ કરે. ઓકે તો અમારી તમને ફરિયાદ મળી છે તો અમે ઈ કહીએ છીએ કે આ અત્યારે અમારે ખરેખર અહીંયા તમે નોલેજ જ નથી ધરાવતા તો અમે ફરિયાદ શું કરીશું અને તમને કીધું ને તમે આપણે ગ્રાહકને મીટર જ બરાબર નથી કરો. જોતા.